તો હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોનું. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે 8, મસ્ત નહીં ધોઈને ફ્રેશ રેડી ઓકે થઈ જાય છે. ઘરમાં હાલ માતાજીની દીવાબત્તીએ થઈ જાય છે. મિત્રો આપણે લગભગ 6:30 વાગે આજુબાજુ ઉઠ્યા ઉઠીને આપણું રેગ્યુલર દૂધ ભરા ગયા તો બેસવાનું દૂધ ભરે ઘેર આવીને મસ્ત ફ્રેશ થઈ જાય. બાકી બંદર આવી જશે બહાર તે આટલામાં તમારા ચકડી મચાવી દીધી છે. મિત્રો ઝાલર ખાઈ ગયા છે, બધું નુકસાન ઘણું બધું કરે છે. શાકભાજીને બધું આવ્યું છે ને એને. બાકી તો ચા નાસ્તો કરવાનો બાકી છે. ચા નાસ્તો મિત્રો તૈયાર થાય છે તો ચા નાસ્તો કરી લઈએ. અને એક છોકરું આજ તો ફોન નહીં જોતું, જો આવું રમતું હોય. આ મુન્યાનું બેસલેટ લે પહેરાવું લે, હા લે પહેરાવું લે. ગુડ મોર્નિંગ, જય માતાજી. મિત્રો બોલતો તો નહીં. મિત્રો છાપી દો, નાસ્તો કર્યો. આમાં ઘેર વોદરા આવ્યા છે તે બડું ખાઈ જાય છે. માવવાના સી વાંધો અને ચકુર એ ફટાકડા ફોડી એટલે નાખી જોઈ હાચું કે આ તને હાલી ખબર પડે છે લ્યા. હો ભગ એ ચકુલી છે ને આમ નહીં જઈ. હા ઊંઘી રહી હે તે ઉઠાડતા કે ને સમજા ટાટા કરી દે હેતા ટાટા કરી દે. ઓહો ગુડ નાઇટ બતાવવાથી ગુડ નાઇટ. બાકી મિત્રો આ નવું ચોટાડ્યું છે, ભરાયું તો છે, કેવું લાગે છે જરા કોમેન્ટ કરજો. રોટલીઓ થાય છે, રોટલીઓ ખાઈ જાય એટલે મિત્રો સરસ ચા નાસ્તો કરી લઈએ. હા એ ના બેહાય બેવું તો મિત્રો ચા નાસ્તો કરી. તો મિત્રો 8 વાગ્યા 10 મિનિટ થઈ જાય. રાજુ કાકોને આજે આવવાના નથી, નવી ચેનલના શૂટિંગમાં રજા છે કારણ કે અલ્કેશ ચોક બહાર જોશે. મિત્રો રાજુ કાકોએ લગભગ તમાકુમાં પોણી વાળવા રહેશે એટલા માટે, અને ભૂપતજી મારા ભાઈ બે ખેતરમાં પોણી વાળવા માટે ઉપડી જાય. કાલ રાજ્યો હતો મિત્રો, ગલકો ઘણો બધો વધી ગયો. પહેલાં તો થોડો આવતો હતો, એક આ રહ્યું પછી એક આવી રહ્યું પછી એક આ રહ્યું. મિત્રો લો ઘણો બધો એટલે ગજબ હજી આજો. તો જે પણ મિત્રોને ગલકો ભાવતો હોય એ આવીને લઈ જાઓ આપણા ઘેર, મારા તરફથી ઉપડી આવીશું. તો મિત્રો હું ચા નાસ્તો લઈને ખેતરમાં જવાનું થાય. તો મિત્રો ચક્કુ અને ડીગી 2 જણો પાડીને સાર ખવડાવવા માટે આવે છે. આ રહી આટલે બોર ચાલુ કર્યો છે મિત્રો પાણી ભરવા માટે. પહોંચ ભરાઈ જાય એટલે પછી બંધ કરી દઈએ અને ચા નાસ્તો તૈયાર થાય એટલે ખેતરમાં પહોંચી જઈએ. તો મિત્રો ચા નાસ્તો રેડી થઈ ગયો છે. ખેતરમાં ચા નાસ્તો પહોંચાડીએ પહેલાં. ઓ હા શું ઓય ઢોકો લઈને બેહો. હા ફોમેલ છે તો અહીં દાજો બચ્ચાવાળો માર છે. વલે નાસ્તો હાલીને આવતા રહી યાર ખેતરમાં આપણો. હરો ચપ્પલ પહેલે. તો મિત્રો પોકી જાય છે ખેતરમાં. હવે કાલે આ ભાગમાં પાણી ચાલુ હતું, હવે પીતું બધું મિત્રો આ બાજુ આવી ગયું છે. આટલાથી લગભગ કોરું છે છેટ એન્ડ સુધી. અત્યારે એ બાજુ પાણી ચાલુ છે. ભોય પડી જાઓ ભાઈ, રાગ આવો બોલાવો. હલો કે ભૂતા કાકા ચા પી લ્યો. બોલો ભૂપત કાકા. હદોપ
તો મિત્રો હોય ચા નાસ્તો કરાવી દઈએ અને પછી પાછા અમારું બૂન પણ જઈએ કારણ કે એ સાલ લેવા આવ્યો છે તો મિત્રો આવી જાય છીએ વૈકણ નાસ્તો લઈ ડીગી ફૂલ લેવા રહેવાની છે ફૂલ લઈ જાય ડીગી સંઘ જતો હતો સંઘ તો મિત્રો રામદેવડા સંઘ જતો હતો 2-4 ભાઈઓ હતા મળ્યા અને મળીને જાય તો મા બૂનને ચા નાસ્તો કરાવી દઈએ અને પછી નીકળી જઈએ क्या है मुझे और फूल लेना है और फूल लेना है हिंदी बोलता है तो મિત્રો 10:30 વાગી ગયા છે ખેતરમાંથી ઘેર આવી જાય છે ચા નાસ્તો પોકાણી જો લડાઈ ચાલુ શું કરે એ થેલો બતાવજે છેલ્લું લેસન લખવાનું હું ભર્યું માં બતાવે ખાલી કરે કાટકી છીરો હનો હનો ચોપડીઓ ભરી હે બતાય તો ખરા બધું જોવું તાને ને હાલમાં આવા છોકરો જઈ લે ખોલે અલે લોટ રોટલીઓ કરવા પછી 3 ચમચીઓ પાલું લોટ આ બધું લઈને આમ જવાનું ગોડો છોકરો રોટલી બનાવજે તો મિત્રો અત્યારે વાગ્યા છે 11 ઘેરના ગયા છીએ લગભગ ફોન જોઈ ટાઈમ કાઢ્યો એરંડોમાં પાણી ચાલુ છે ભૂપતજીને એમાં ભાઈ બે હવે વાળ્યું છે તો મિત્રો આપણે જવાનું છે એમાં ભાત લઈ પહેલાં આપણે જમવાનું રેડી થયું છે તો જમી લઈએ બપૈથી બે તાજા બપૈયા તોડે છે હજી ધોવાનો બાકી છે અને મિત્રો ચોળણ છે બાકી જમવાનું રેડી થઈ ગયું છે તો મેં શાક લઈ લીધું છે ડુંગળી અને બટેકાનું શાક છે પહેલાંમાં મિત્રો છાશ છે અને ગરમા ગરમ રોટલીઓ ગળવી છે બે રે બપૈયા છે પાક બપૈયા એટલે ચચાના પપ્પા ભેગો બાકી તો મિત્રો મસ્ત રોટલીઓ તૈયાર થાય છે ઘઉંની સરસ જમી દઈએ જમીન પહેલાં લોકોનું ભાત બધે અને લઈને નીકળી જઈએ અને શૂટિંગમાં જતા રહીએ મિત્રો તો સરસ વિડીયોમાં બન્યા રહ્યો મજા આવશે ખેમાની લગભગ હા મિત્રો સિરીઝ ચાલુ છે કિડનેપિંગવાળી તો ખેમોય કિડનેપ થઈ ગયો છે આજે એનો ભાગ કન્ટિન્યુ થશે તો બન્યા રહ્યો જોગમાયા ટાઈગરમાં વિડીયો આવશે મળીએ જોગમાયા ટાઈગરના લાઈવ શૂટિંગમાં તો મિત્રો આપણે જમી લીધું છે અને 11+ ટાઈમ થઈ ગયો છે ભાતે રેડી થઈ ગયું છે હવે જઈએ ખેતરમાં ભાત પોકાડીને પછી મળીએ ભાત પોકાડી દીધું છે અમે 2 કલાકનું પાવાનું બાકી છે વહીથી પછી અને રોડવાળા કપાસમાં ઈંડા રહે એમાં લઈ જવાનું છે તો હવે આપણે નીકળીએ જંત્રા તો મિત્રો અત્યારે 1 વાગ્યો અને 15 મિનિટ થઈ છે ખરોડ આવી જાય છીએ કોમ્પ્લેક્સમાં મિત્રો શૂટિંગ ત્યાં ચાલુ છે જો ઘણા બધા સબસ્ક્રાઈબર મિત્રો આવ્યા છે આપણી ટીમના તો ત્યાં ફોટા એવું પડાવવાનું ચાલુ છે મોમા યુવાન જોડે કોણ છે એ તો આપણને ખબર નહીં કારણ કે આપણે તો બેસી રહ્યા હતા અને અચાનક ફોન આવ્યો એટલે આ બાજુ આવ્યા છીએ બાકી તો મિત્રો હજી સુધી મેં કપડો નહીં પહેર્યા અને શૂટિંગની શરૂઆત થઈ ગઈ છે હજી કંઈ કટ લેવાનો નહીં ચાલુ કરવાનું તરત જ સબસ્ક્રાઈબરો ફોટા પડાવવા માટે આવ્યા એટલે ઊભું રાખ્યું તો મિત્રો વિડીયોમાં સરસ બન્યા રહો ખેમોય કિડનેપ થઈ ગયો છે ભોણોય કિડનેપ થઈ ગયો છે અને સ્ટોરી ખતરનાક જમી છે તો આખો વિડીયો મિત્રો જોગમાયા ટાઈગર ચેનલમાં આવી જશે તો બન્યા રહેજો ચોક્કસથી એકાદ કટ તમને બતાવીએ ખેલ પૂરો કરવાનો છે 4 મિલ જે તું તાર જેટલી રી હોય ને એ બધું કાઢ નાખી એના ઉપર એક વખત પેલા હાથ ચાલાકી કરવાનું વિચારતા ના પેલા સુખ શાંતિ ભોણાને છોડાઈ લેવાનો અને પછી એને મહી નાખવો તો બીજી વાતની કોઈ ખબર પડી છે તમને બીજી વાતની મને કેમલોય કિડનેપ થઈ ગયો છે શું કીધું કેમલોય સરપંચ હું મજાક કરો છો યાર હવારમાં મજાકનું મૂડ થઈ ગયું છે તો હું બાબુ તમે તો હું આ રાખો
બધા હંગાથી ઘાસ કાપતા હતા. બાબુજી તમે બધા ટેકર થી ભાઈ તાણે અમને જ ખબર નહીં શું કોમ થાય. બાજુના ગામમાં છીએ કોઈ દિલ્હી નહીં જતા રહે જીવણિયા ભણા ચિંતા કરે ને સોરવાનો નહીં એ કિતને પણ આજ નહીં તો કાલ તો હાથમાં આવશે કે આમાં મને જો ખબર હતી તું આ ખંડરમાં હતો નકર રોટલો બનાવીને લઈને આવત ના હોય. તો મિત્રો 4:10 થઈ છે. હવે શૂટિંગ પૂરું કરીને ઘેર આવ્યા છીએ. પેલા લોકો મિત્રો ભાત આપણે હાલવા ગયા હતા બપોરે તારના, અત્યારે ચા નાસ્તો લઈને આવી ગયા ફરી. બાકી બારીમાં ચકલો આવી ગયો છે તો અવાજ કરે છે, ઉડી ગયો. તો મિત્રો એ હવે પાવર જવાની તૈયારીમાં છે, ઘેર આવી જશે. ઘેર કોઈ નહીં, કાલના જેમ આજે પણ બધો ચાલ લેવા જતો રહેશે મારા કાકાને ત્યાં. તો આપણે ચા નાસ્તો કરી પાછી ચાલ લેવા જવું પડશે. મતલબ કે એકો લઈને જઈએ તો મોય નાખીને લેતા આવીએ તો ઉપાડવું ના પડે. નાસ્તો લઈ લીધો છે તો ચા નાસ્તો કરીને પછી મળીએ. તો મિત્રો ચા નાસ્તો કરી લીધો છે અને હવે એકો લઈને જઈએ છીએ ખેતરમાં. બધો કમ્પ્લીટ ઉભો રહો તમે. પાછો 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 પાછો. તો મિત્રો હવે સીધા ખેતરમાં જઈને મળીએ. તો મિત્રો સોજ પડવાની તૈયારીમાં છે. બળદિયો આટલા છોડી દીધો છે, એકાનું બધી કાઢે છે કારણ કે હવે ઊભો ઊભો થોડું ઘણું ચરે જાય તો એને ચાલે. મિત્રો આપણે જઈએ છીએ હવે ખેતરમાં. ડીગી બેન માટે પડીકો લાવ્યા છીએ તો ખેતરમાં જઈને મલાઈ ગઈ. અલ્યા કોણ આવ્યું? અલ્યા આજ તો કોઈ નહીં લાવ્યો. ઓછો બંધ કરી દે, જાદુ કરીને લાવી દો. ઓછો બંધ રાખજો પણ ખોલતો ના, તને કહું. જાદુ મંત્ર ખોલ દે. ઓછો બંધ કરી દે, બીજું લાવી દો. ખોલ દે, ખોલ દે. મુન્યાનો છે હળો. બાકી તો મિત્રો દાડા દાડા જો મસ્ત મસ્ત ફૂલ આવી જશે. શૂટિંગ કર્યું હોય તો ખતરનાક લાગે. છાનની પોટલીઓ થાય ઓ એટલે પછી નીકળીએ ઘરે. પહેલા રવા દે લ્યા. તો મિત્રો 6 વાગવાની તૈયારીમાં છે. 10 મિનિટ બાકી છે. બાકી બેસો દોવાઈ જઈશ ઘેર. અંધારું સરસ થઈ ગયું છે. પહેલાં લાડ કરે જો પહેલો રોજ ખાવાનું મૂકે નહીં. તો મિત્રો દૂધની બરણી રેડી થઈ જઈ હોય તો પહેલાં દૂધ ભરાઈ જઈએ અને દૂધ ભરાઈને આવીને પછી મળીએ. બાકી તો જોઈએ. ચકુ એ ચકુ આબુ નહીં દૂધ ભરા અત્યારે. મિત્રો આપણે તો બહેની રેડી થઈ ગઈ છે. દૂધ ભરાઈ જઈએ, જલ્દી કરો હળો. તો મિત્રો અત્યારે 7+ ટાઈમ થઈ ગયો. દૂધ ભરાઈ ઘરે આવી ગયા હતા. બાકી તો આજ ઠંડી જેવું એવું કોઈ લાગતું નહીં જોરદાર. તો શેટરે નહીં પહેર્યું, બાઇક લઈને જતા તો છતાં મિત્રો હવે વાદળો આવી ગયો ને એટલે ઠંડી નહીં પડતી. લેસન પતી ગયું બધું કમ્પ્લીટ. તો મિત્રો એક બપોરે તમને ડીગીની તો બેગ બતાવી હતી, એક મુન્યાની છે એક ડીગીની છે. બાકી જમવામાં આજ આપણા ઘેર બનાવ્યું છે મારા માટે છે ફુલેવર અને ચોળીનું શાક રસાવાળું, ખીચડી, ઘઉંની રોટલીઓ છે. મિત્રો શિયાળામાં પ્રખ્યાત લસણ પાક બનાવે છે અમારે ઘેર. લસણ પાક કહેવાય મને. ઘરના જીનો ચોખ્ખા. ડીગી ઊંઘા છે તો મિત્રો ડીગીને ઊંઘાડવાની કોશિશ કરીએ છીએ. આખો દાડો દોડ દોડ કરે અને અત્યારે કહે કે મને પપ્પા પગ દુખાય એમ કરી ઊંઘવા માંડીએ સીધો. તો મિત્રો બધા ભેગા થઈ અને પરિવાર મળી અને સરસ જમી લઈએ. જમીન પછી મળીએ. મિત્રો જમીન આવી જાય છીએ એડિટિંગ કરવા માટે. બાકી આજ તો ઠંડી નહીં લાગતી. સ્વેટર પહેરીએ તો મિત્રો ગરમી લાગવા માંડી કારણ કે બિલકુલ ઠંડી જેવું કશું જ નહીં. બાકી ચાંદામામાં આકાશમાં સરસ દેખાય છે. તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. ચેનલ ઉપર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. આવતીકાલે ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી.